25 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે પવિત્ર ચાતુર્માસ। આ 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે। પરંતુ શું તમે જાણો છો કે આ સમય દરમિયાન કેટલાક શુભ કાર્યો કેમ બંધ થઈ જાય છે? તો ચાલો જાણીએ। આ વર્ષે 25 જુલાઈ 2026 ના રોજ દેવશયની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થશે, જે 20 નવેમ્બર 2026 ના દેવ ઉઠી એકાદશી સુધી ચાલશે। પૌરાણિક માન્યતા મુજબ આ 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં રહે છે, જ્યારે સૃષ્ટિના સંચાલનની જવાબદારી ભગવાન શિવ સંભાળે છે। તેથી જ ચાતુર્માસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ, ભૂમિપૂજન, વાસ્તુપૂજન, જનોઈ અને નવા વ્યવસાયની શરૂઆત જેવા શુભ કાર્યો ટાળવામાં આવે છે। આ સમય જપ, તપ, પૂજા, દાન અને આત્મચિંતન માટે સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે। માન્યતા છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલી ભક્તિનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। ચાતુર્માસ દરમિયાન સાત્વિક ભોજન કરાય, શક્ય હોય તો ઉપવાસ કરી શકાય, કોઈની નિંદા ન કરવી, ખોટું ન બોલવું અને દરરોજ થોડો સમય ભગવાનના સ્મરણમાં વિતાવવો જોઈએ। તમે ચાતુર્માસમાં કયો નિયમ પાળો છો તે જરૂરથી કમેન્ટમાં જણાવશો અને આવી જ ધાર્મિક માહિતી માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં।